હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો હું તૈયાર થઈ ગઈ હું. બાબુને ભલે ને સેડા બળતા હોય હજી નથી, પણ મેં કીધું બ્લોગ ચાલુ કરી લો. અહીં જો કામકાજ થઈ ગયું બધું ઘરનું, અને બધા તૈયાર થાય છે. પણ હવે હું બાબુ બે ખાસી, કેમ કે બાબુભાઈનું સેરેલેક બની તૈયાર થઈ ગયું. સોરી, આજ તો શીરો બનાવી. પૂછા કિસીને કેમ કે ભેગો લઈ જવો જોઈએ. અને પછી માં દીકરી તૈયાર થશે. આજે અમે જવાના છીએ લાલા મામાના લગ્નમાં. કાદીકુ અમારા વાળા લાલા મામા નહીં, ભાભી વાળા લાલા મામા. બેન ભાઈ નામ લાલો છે એમ, મારો ને એનો બેયનો ભાઈ લાલો. બાબુને ખવડાવીને પછી જાય. હજી કોઈ બધે રેડી નથી મારા સિવાય. હું રહીને મેન મૂળ એટલે થઈ ગઈ. ફાઇનલી હું રેડી થઈ ગઈ હું. આ બેનને ચપ્પલ જડતા નતા, હવે હે જઈડા. કેટલું પાણી જોતા. ફાઇનલી અમે પૂરી ગયા હઈ. મારો અવાજ કદાચ નહીં આવતો હોય. મેહુલ એને બેન આવી છે કે એ ના આવે. કોઈ ચાવે તો જો અહીંયા ગોતડાની વિધિ હાલે હે. ભાભી દેખાતા હોય તો ગોતી દો હાલો. અને બાબુભાઈ તો આવ્યા વેત જ ભાઈ આગળ વહી જાય. જો દેખાય મસ્ત મજા તૈયાર થઈ ગયો. લાગે 2 વર્ષનો છોકરો ને એવો સીધો. એમાંથી એવો જોઈએ ને અહીંયા. હા, અહીંયા ઓલે આગળ છોકરીનું વાળ ખેંચવા જઈ લે. જલવા હે હમારા. અહીંયા જો મસ્ત મજાના મામેરાનો હવન વિધિ હાલે છે ને વાં જો ભાભી ચા પાણી પીએ છે. દેખાય છે તમને કોઈને? મને તો દેખાય છે. આ તો કહું તૈયાર થઈને મેચિંગ કરીને આવી ગયા છે. પગ મારે કપડા મેચિંગ કરવા છે. જો બાબી ગ્રીન કલરની શેરવાની પહેરી છે. જો બાબુ, બાબુ જો ને, બાબુ જો ને કેવો ચાળસ લાગી છે. એ અરીસામ જોઈને દેવી છે. જો આ માં ગયો અરીસો મોતી દે. ચલો બાય કે બાબુ માર ખાઈ છો. તો અહીંયા જો ફાઇનલી અમે ઘરે આવી ગયા. કેમ કે આ ભાઈને હે ને એવા સિંગડા ઉગી ગયા હતા હાંજ પડી. નકર અમારે ફૂલેકું જોવું તું ભાઈ, બધું જોવું તું, પણ આ ભાઈ કે મારું કામ હું ના રહ્યું એટલે અમે આવી ગયા. બાય.